પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે બીજી વખત પ્રધાનમંત્રી નહીં બની શકે. આ શબ્દ છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીના. જેવી રીતે તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અદાણી અંબાણી મામલે તેઓ ઘેરી રહ્યા છે, ત્યારબાદ હવે તેમણે ઓપન ચેલેન્જ ડિબેટ કરવાની વાત પણ કરી દીધી છે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારી સાથે ડિબેટ નહીં કરે. ક્યાં તેમણે આ નિવેદન આપ્યું છે ને શું તેમણે વાત કહી છે, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ તો દેશમાં 3 તબક્કાના મતદાન પૂર્ણ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં 3જા તબક્કાનું મતદાન હતું. ભલે ગુજરાતમાં રાજકારણના પડઘમ શાંત પડ્યા હોય, પરંતુ દેશમાં હાલ જે 4 તબક્કાનું મતદાન બાકી છે, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ બીજી તરફ જે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, તેમના બહેન પ્રિયંકા ગાંધી છે, તે પોતાની પાર્ટીઓ માટે પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે ને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ નિવેદનબાજી પણ કરતા નજરે પડી રહ્યા છે. એક તરફ ઇન્ડિયા એલાયન્સ છે ને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે. આ વખતે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે. આને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનો પર સતત રાહુલ ગાંધી છે તે નિશાનો સાધતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે તેમણે ઉત્તર પ્રદેશના કાનપુરમાં જનસભા સંબોધતી વખતે એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું છે કે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે હવે આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં જે પરિણામ આવશે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નથી બનવાના. તે પ્રકારની વાત તેમના નિવેદનમાં કરવામાં આવી છે. પહેલા તો રાહુલ ગાંધી શું કહી રહ્યા છે તે સાંભળી લો. अदानी अंबानी का नाम नहीं लिया, मगर भाई और बहनों मैंने छोड़ा नहीं. अदानी अंबानी अंत में नरेंद्र मोदी हिंदुस्तान का प्रधानमंत्री कांपते हुए कहता है अदानी अंबानी का नाम पब्लिक में लेता है. अदानी और अंबानी का नाम जिस दिन प्रधानमंत्री ने ऐसे स्टेट से ले ली, उस दिन हिंदुस्तान के प्रधानमंत्री ने हार मान ली. मैं बता रहा हूं, आप लिख लो, मीडिया वाले लिख लो, नरेंद्र मोदी हिंदुस्तान का प्रधानमंत्री नहीं बन सकता है. આ હતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી. તેમણે પત્રકારોને પણ કહ્યું કે તમે લખી લો કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી સમયમાં નથી બનવાના. આ પ્રકારની વાત, આ પ્રકારનું નિવેદન ચર્ચામાં આવતાની સાથે જ રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે. આને જ લઈને તેમણે વધુ એક નિવેદન આપ્યું છે ને તે નિવેદનમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડિબેટ કરવા માટે ચેલેન્જ આપી છે. ત્યારે રાહુલ ગાંધીનું વધુ એક નિવેદન સાંભળી લો. मैं 100% किसी से भी डिबेट करने को तैयार हूं, प्रधानमंत्री से. हेलो. मगर मैं प्रधानमंत्री को जानता हूं, प्रधानमंत्री मुझसे डिबेट नहीं करेंगे. જેવી રીતે રાહુલ ગાંધીએ પોતાના જે લોકો દ્વારા સંવાદ કરી રહ્યા હતા, તેમણે ડિબેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી કરવાની વાત કરી છે અને સાથે તેમણે એવું પણ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે ક્યારેક ડિબેટ નહીં કરે. તેને જ લઈને હવે અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે. એક તરફ ઇન્ડિયા એલાયન્સ દ્વારા સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ સંવિધાન બચાવવા માટેની ચૂંટણીની વાત કરવામાં આવી રહી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રામ મંદિરનો મુદ્દો હોય ને પછી જે અદાણી અંબાણીને લઈને તેમણે જે નિવેદન આપ્યું છે તેના કારણે તેઓ પોતે જ ઘેરાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હવે જોવાનું રહે કે આ વખતે જનતા શું જનાધાર નક્કી કરે છે, કોના હાથમાં દેશની કમાન સોંપે છે. આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે કે પછી ભારતીય જનતા પાર્ટી એનડીએ જે ગઠબંધન છે તેના સહારે સરકાર બનાવે છે. તે તમામ બાબતો પર હાલ તો સવાલ છે ને અને તે તમામ સવાલોના જવાબ આગામી 4 જૂનના રોજ પરિણામમાં ખબર પડશે. એટલે દર્શક મિત્રો, તમે શું માનો છો, આ વખતે કોની સરકાર બનવા જઈ રહી છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ